રમીલાના લગ્નને માંડ 2 વર્ષ થયા હતા અને તેના ઘરે પારણું બંધાવાનું હતું. આખું કુટુંબ ખુશ હતું, પણ રમીલાની તબિયત અચાનક બગડતા તેને તાત્કાલિક ગામડાની નાની હોસ્પિટલમાંથી અમદાવાદની મોટી સિવિલ હોસ્પિટલમાં લાવવી પડી. રાતના બરાબર 2 વાગ્યા હતા. હોસ્પિટલના કોરિડોરમાં એકદમ શાંતિ હતી. રમીલાને લેબર રૂમમાં લઈ જવામાં આવી. બહાર તેનો પતિ રમેશ અને તેના સાસુ સસરા ચિંતામાં આંટા મારી રહ્યા હતા. બધાના હાથ ભગવાન સામે પ્રાર્થનામાં જોડાયેલા હતા. અચાનક લેબર રૂમનો દરવાજો ખુલ્યો. ડૉક્ટર બહાર આવ્યા. તેમના ચહેરા પર ચિંતાની રેખાઓ હતી. ડૉક્ટરે રમેશની પાસે આવીને કહ્યું, "જો રમેશભાઈ, કેસ ઘણો કોમ્પ્લિકેટેડ છે. અમે પૂરી કોશિશ કરી રહ્યા છીએ, પણ અત્યારે એવી પરિસ્થિતિ છે કે અમારે કાં તો માતાને બચાવવી પડશે કાં તો બાળકને. તમે ગમે તે એક પર સહી કરી આપો." આ સાંભળતા જ રમેશના પગ નીચેથી જમીન સરકી ગઈ. આખું પરિવાર રડવા લાગ્યું. કોઈને સમજાતું નહોતું કે શું નિર્ણય લેવો. રમેશે રડતા રડતા ડૉક્ટરના હાથ પકડી લીધા અને કહ્યું, "સાહેબ, મને મારી રમીલા પાછી જોઈએ." ડૉક્ટર અંદર ગયા. બરાબર અડધા કલાક પછી અચાનક આખી હોસ્પિટલમાં કંઈક એવું થયું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. લેબર રૂમમાંથી અચાનક એક સાથે 2 અવાજ આવ્યા. એક નાના બાળકના રડવાનો અવાજ અને બીજું ડૉક્ટરોના આશ્ચર્યભર્યા ચિત્કારનો અવાજ. જ્યારે ડૉક્ટરે ઓપરેશન શરૂ કર્યું ત્યારે રમીલાના ધબકારા 1 મિનિટ માટે સાવ બંધ થઈ ગયા હતા. મેડિકલ મશીનો બીપ બીપ કરીને સીધી લીટી બતાવવા લાગ્યા હતા. વૈજ્ઞાનિક રીતે રમીલાએ દમ તોડી દીધો હતો. ડૉક્ટરો પણ હારી ગયા હતા. પણ જેવું ડૉક્ટરે નવજાત બાળકને બહાર કાઢીને રમીલાની છાતી પર મૂક્યું, એ જ સેકન્ડે ચમત્કાર થયો. બાળકના સ્પર્શથી અથવા તો કદાચ એક માની મમતાના ખેંચાણથી બંધ થઈ ગયેલા મશીનો ફરી ચાલુ થઈ ગયા. રમીલાની આંખો ખુલી ગઈ અને તેના શ્વાસ પાછા આવી ગયા. ડૉક્ટરો, જેમને વર્ષોનો અનુભવ હતો, તે પણ આ જોઈને સ્તબ્ધ થઈ ગયા. વિજ્ઞાન જ્યાં હારી ગયું હતું, ત્યાં એક માનો પ્રેમ અને કુદરતનો ચમત્કાર જીતી ગયો હતો. બહાર બેઠેલા પરિવારને જ્યારે ડૉક્ટરે આવીને કહ્યું કે મા અને બાળક બંને સાજા નરવા છે, આ કોઈ ચમત્કારથી ઓછું નથી, ત્યારે આખા પરિવારની આંખમાંથી ખુશીના આંસુ વહી ગયા. રમીલાની આંખો તો ખુલી ગઈ, પણ વાર્તા અહીં પૂરી નથી થતી. આ ચમત્કાર પછી હોસ્પિટલના એ રૂમમાં કંઈક એવું બન્યું જેને ડૉક્ટરોથી લઈને રમેશના પરિવાર સુધીના બધા જ લોકોના દિલ જીતી લીધા. જેવી રમીલા ભાનમાં આવી, તેણે ધ્રુજતા અવાજે ડૉક્ટરને પૂછ્યું, "સાહેબ, મારું બાળક એ ઠીક તો છે ને?" ડૉક્ટરે સ્મિત સાથે રમીલાના માથે હાથ મૂક્યો અને કહ્યું, "બહેન, એ તો બિલકુલ ઠીક છે, પણ આજે એણે જ તારો જીવ બચાવ્યો છે." જ્યારે રમેશ અને તેના માતા પિતાને લેબર રૂમની અંદર બોલાવવામાં આવ્યા ત્યારે રમેશ દોડીને રમીલા પાસે ગયો. તેના આંસુ રોકાતા નહોતા. રમીલાના હાથમાં નાનકડી દીકરી હતી, જે બિલકુલ રમીલા જેવી જ દેખાતી હતી. રમેશે દીકરીને તેડી અને હોસ્પિટલના એ રૂમમાં આખા પરિવારની આંખો ખુશીથી છલકાઈ ગઈ. પરિવાર જ્યારે રમીલા અને બાળકીને લઈને ડિસ્ચાર્જ કરાવવા જઈ રહ્યો હતો ત્યારે એ સિનિયર ડૉક્ટરે રમેશને પોતાની કેબિનમાં બોલાવ્યો. ડૉક્ટરના ચહેરા પર હજી પણ એ રાતનો આશ્ચર્ય ભાવ હતો. તેમણે રમેશને કહ્યું, "રમેશભાઈ, મેં મારી 25 વર્ષની કરિયરમાં આવા હજારો કેસ જોયા છે. મેડિકલ સાયન્સ પ્રમાણે જ્યારે પલ્સ અને હાર્ટબીટ 0 થઈ જાય ત્યારે માણસ પાછો નથી આવતો. પણ એ રાતે જ્યારે રમીલાના શ્વાસ અટકી ગયા હતા ત્યારે કદાચ તમારી પ્રાર્થનાઓ અને આ બાળકીની માસૂમિયતે કુદરતને પણ પોતાનો નિર્ણય બદલવા મજબૂર કરી દીધો. આ દીકરી સામાન્ય નથી, એ સાક્ષાત લક્ષ્મીજીનું રૂપ છે, જે પોતાની માનો જીવ ખેંચી લાવી." જ્યારે રમીલા દીકરીને લઈને પોતાના ગામ પાછી ફરી ત્યારે આખા ગામમાં આ ચમત્કારની વાત ફેલાઈ ચૂકી હતી. ગામના લોકોએ ઢોલ નગારા સાથે આ નાનકડી પરીનું સ્વાગત કર્યું. જે હોસ્પિટલની રાત એક કાળો ડર બનીને આવી હતી, એ આજે આખા પરિવાર માટે એક નવી જિંદગીની શરૂઆત બની ગઈ હતી. રમેશ અને રમીલાએ નક્કી કર્યું કે તેઓ પોતાની દીકરીનું નામ કુદરત રાખશે, જેથી તેમને હંમેશા યાદ રહે કે દુનિયામાં વિજ્ઞાનથી પણ ઉપર એક શક્તિ છે, જે પ્રેમ અને શ્રદ્ધાના જોરે કંઈ પણ કરી શકે છે. ગામમાં ખુશીઓનો માહોલ હતો. દીકરી કુદરતના આગમનથી રમીલા અને રમેશનું ઘર હસતું ખેલતું થઈ ગયું હતું. પણ આ વાર્તામાં એક એવો વળાંક આવવાનો બાકી હતો જેની કલ્પના ખુદ રમીલા કે રમેશે પણ નહોતી કરી. દીકરી હવે 1 વર્ષની થઈ ગઈ હતી.
એક દિવસ અમદાવાદની એ જ સિવિલ હોસ્પિટલમાંથી રમેશના ફોન પર એક અજાણ્યા નંબરથી કોલ આવ્યો. સામે છેડે એ જ સિનિયર ડૉક્ટર હતા જેમણે રમીલાની ડિલિવરી કરાવી હતી. પણ આ વખતે ડૉક્ટરનો અવાજ ધ્રુજી રહ્યો હતો. તેમણે કહ્યું, રમેશભાઈ, તમે અત્યારે ને અત્યારે રમીલા અને દીકરીને લઈને અમદાવાદ હોસ્પિટલ આવી શકો? એક બહુ મોટી ગડબડ થઈ ગઈ છે. આ સાંભળતા જ રમેશના હાથમાંથી ફોન છૂટી ગયો. તેના મનમાં જૂનો ડર ફરી પાછો જાગી ગયો. બીજા જ દિવસે રમેશ અને રમીલા દોડતા દોડતા ડૉક્ટરની કેબિનમાં પહોંચ્યા. ડૉક્ટરે આસપાસ જોયું, કેબિનનો દરવાજો બંધ કર્યો અને ટેબલ પર એક મેડિકલ ફાઇલ મૂકી. ડૉક્ટરે ગંભીર અવાજે કહ્યું, રમેશભાઈ, રમીલા બહેન, મારી વાત બહુ શાંતિથી સાંભળજો. ગયા અઠવાડિયે અમારી હોસ્પિટલના જૂના રેકોર્ડ્સ અને ડીએનએ રૂટીન ટેસ્ટના રિપોર્ટ્સ રીચેક થઈ રહ્યા હતા. એ રાતે લેબર રૂમમાં એટલી અફરાતફરી હતી, લાઇટો ગઈ હતી અને મશીનો બંધ પડ્યા હતા. એ દોડધામમાં એક બહુ મોટી ભૂલ થઈ ગઈ. રમીલાએ ધ્રુજતા અવાજે દીકરીને પોતાની છાતી સરસી ચાંપી દીધી. ડૉક્ટરે આગળ કહ્યું, એ રાતે લેબર રૂમમાં 2 ડિલિવરી એકસાથે થઈ હતી. રમીલાના ધબકારા બંધ થયા એ જ સમયે બાજુના બેડ પર એક અમીર ઘરની સ્ત્રીએ પણ દીકરીને જન્મ આપ્યો હતો, પણ એ સ્ત્રી જીવી ન શકી. નર્સોની અદલાબદલીમાં જે દીકરીને તમે 1 વર્ષથી પોતાની માનીને ઉછેરી રહ્યા છો એ ખરેખર તમારી દીકરી નથી. તમારી સગી દીકરી તો એ અમીર પરિવારના ઘરે ઉછરી રહી છે. આ સાંભળતા જ રમીલાના પગ નીચેથી જમીન સરકી ગઈ. જે દીકરીના સ્પર્શથી તેનો જીવ પાછો આવ્યો હતો, જેને તેણે રાત દિવસ એક કરીને ધાવણ થવડાવ્યું હતું, એ તેની લોહીની નહોતી. એ જ સમયે કેબિનનો દરવાજો ખુલ્યો. સામે એક ખૂબ જ પ્રતિષ્ઠિત અને અમીર વ્યક્તિ ઊભો હતો, જેમના હાથમાં 1 વર્ષની બીજી નાનકડી બાળકી હતી. એ બાળકીનો ચહેરો હોબહુ રમીલા જેવો જ હતો. બંને પરિવારો સામસામે આવી ગયા. એક તરફ પૈસા અને લોહીનો સંબંધ હતો અને બીજી તરફ 1 વર્ષનો ઉછેર અને મમતાનો સંબંધ હતો. કાયદાકીય રીતે હોસ્પિટલ પોતાની ભૂલ સુધારવા માંગતી હતી અને બાળકોની અદલાબદલી કરવા માંગતી હતી. અમીર વ્યક્તિ રમીલાની પાસે આવ્યો. તેણે રમીલાના હાથમાં રહેલી બાળકી કુદરત તરફ જોયું, જે રમીલાની સાડીનો પાલવ પકડીને રમીલાની પાછળ છુપાઈ રહી હતી. એ નાની બાળકી અજાણ્યા લોકોને જોઈને ડરી ગઈ હતી અને રમીલાને વળગી પડી હતી. એ અમીર માણસની આંખો ભરાઈ આવી. તેણે રમેશ અને રમીલા સામે હાથ જોડ્યા અને કહ્યું, ના, હું આ પાપ નહીં કરું. ભગવાનની લાકડીમાં અવાજ નથી હોતો. એ રાતે જો આ બાળકીને તમારી પાસે ન મૂકવામાં આવી હોત તો કદાચ રમીલા બહેનનો જીવ ન બચ્યો હોત. આ બાળકી ભલે મારું લોહી હોય, પણ એનો જીવ તો રમીલા બહેનની મમતામાં જ વસેલો છે. અને જે દીકરીને મેં 1 વર્ષથી મારી માની છે, એને હું મારાથી દૂર નહીં કરી શકું. રશ અને રમીલા સામે હાથ જોડ્યા અને કહ્યું. એ અમીર વ્યક્તિએ એક મોટો અને ઉદાર નિર્ણય લીધો. તેણે ગામડાના એ ગરીબ પરિવાર સાથે હંમેશ માટે સંબંધ જોડી દીધો. તેણે કહ્યું કે આપણે બાળકોની અદલાબદલી નહીં કરીએ. આજથી આ બંને દીકરીઓ આપણી બંનેની છે. એ દિવસ પછી એ અમીર પરિવારે ગામડામાં રમેશ અને રમીલાના ઘરની બાજુમાં જ એક મોટું ઘર બનાવડાવ્યું. બંને દીકરીઓ એકસાથે બંને પરિવારોના પ્રેમ સાથે મોટી થવા લાગી. કુદરતી જે રમત રમી હતી, માણસોએ પોતાના પ્રેમથી તેને એક સુંદર વળાંક આપી દીધો. સમય કોઈની રાહ નથી જોતો. જોત જોતામાં 18 વર્ષ વીતી ગયા. હોસ્પિટલની એ તોફાની રાતે જન્મેલી બંને બાળકીઓ, એક રમીલાના કોખે જન્મેલી જે અમીર ઘરે ઉછરી, અને બીજી જેને રમીલાએ જીવથી વધુ સાચવીને મોટી કરી, હવે બંને મોટી થઈને કોલેજમાં આવી ગઈ હતી. બંને પરિવારોએ ભેગા મળીને બંને દીકરીઓને એવા સંસ્કાર આપ્યા હતા કે તેઓ ક્યારેય સગી પોતકીના ભેદભાવમાં ન પડી. પણ કુદરતની ડાયરીમાં હજી એક છેલ્લો અને સૌથી મોટો હિસાબ બાકી હતો, જે આ બંને પરિવારોના જીવનને હંમેશા માટે બદલી નાખવાનો હતો. રમીલાની દીકરી, જેનું નામ અંજલિ રાખવામાં આવ્યું હતું, શહેરમાં મોટી થઈ હતી, પણ એનું દિલ હંમેશા ગામડાની માં એટલે કે રમીલામાં વસતું હતું. તે અવારનવાર ગામડે આવતી અને રમીલાના હાથની રસોઈ ખાતી. એક દિવસ અંજલિ અને રમીલા બંને અમદાવાદ સિવિલ હોસ્પિટલની નજીકથી પસાર થઈ રહ્યા હતા. એ જ હોસ્પિટલ જ્યાં 18 વર્ષ પહેલાં તેમનો જન્મ અને આ આખી ઘટના બની હતી. અચાનક રસ્તા પર એક પૂરપાટ ઝડપે આવતી ટ્રકે નિયંત્રણ ગુમાવ્યું અને રમીલા તરફ ધસી આવી. અંજલિએ પોતાની જિંદગીની પરવા કર્યા વગર રમીલાને ધક્કો મારી દીધો. રમીલા બચી ગઈ, પણ અંજલિએ ટ્રકની અડફેટે આવી ગઈ. આખો રસ્તો લોહીથી લથપથ થઈ ગયો.
ધમાલ મચી ગઈ અને અંજલિની તાત્કાલિક એ જ અમદાવાદ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં લઈ જવામાં આવી. ડૉક્ટરોની ટીમ દોડી આવી. અંજલિની હાલત અત્યંત નાજુક હતી. તેનું ઘણું લોહી વહી ગયું હતું. ડૉક્ટરે બહાર આવીને રમીલા અને અમીર પિતાને કહ્યું, એનું બ્લડ ગ્રુપ બહુ રેર, ખૂબ ઓછું મળતું છે, O નેગેટિવ. આપણી બ્લડ બેંકમાં અત્યારે આ લોહી ઉપલબ્ધ નથી. જો આગામી અડધા કલાકમાં લોહી નહીં મળે તો આ દીકરીને બચાવવી અશક્ય છે. અમીર પિતા હોસ્પિટલના ગ્રાઉન્ડમાં માથું પકડીને બેસી ગયા. પૈસાનો આખો અંબાર હોવા છતાં આજે તેઓ લાચાર હતા, કારણ કે તેમનું પોતાનું બ્લડ ગ્રુપ મેચ થતું નહોતું. ત્યારે જ રમીલા આગળ આવી. તેણે ડૉક્ટરનો હાથ પકડ્યો અને કહ્યું, સાહેબ, મારું લોહી લો, એ મારું જ લોહી છે. ડૉક્ટરે તાત્કાલિક રમીલાના લોહીનો ટેસ્ટ કર્યો અને ચમત્કાર જુઓ. 18 વર્ષ પહેલાં જે DNA અને લોહીના સંબંધોની અદલાબદલી થઈ હતી, આજે એ જ લોહીનો સંબંધ કામ આવ્યો. રમીલાનું બ્લડ ગ્રુપ બિલકુલ અંજલિ સાથે મેચ થઈ ગયું. જે લેબર રૂમમાં 18 વર્ષ પહેલાં રમીલાના ધબકારા બંધ થઈ ગયા હતા, આજે એ જ હોસ્પિટલના બેડ પર સૂઈને રમીલા પોતાનું લોહી આપીને એ દીકરીનો જીવ બચાવી રહી હતી, જેણે એના માટે પોતાની જિંદગી દાવ પર લગાવી દીધી હતી. અંજલિનો જીવ બચી ગયો. જ્યારે તેને ભાન આવ્યું ત્યારે તેની એક તરફ તેની ઉછેરનારી અમીર માં હતી અને બીજી તરફ લોહી આપનારી ગામડાની માં રમીલા ઊભી હતી. અંજલિએ બંનેના હાથ પકડીને પોતાની આંખો પર મૂક્યા અને કહ્યું, 18 વર્ષ પહેલાં હું આ દુનિયામાં આવી ત્યારે મારી માં રમીલાના ધબકારા બંધ થઈ ગયા હતા, અને આજે જ્યારે હું જોવા બેઠી હતી ત્યારે આ માએ પોતાનું લોહી આપીને મને નવો જન્મ આપ્યો. ભગવાને હોસ્પિટલમાં જે ભૂલ કરી હતી ને, એ ભૂલ નહોતી, એ તો આપણને બધાની એક કરવાનો એનો પ્લાન હતો. આ જોઈને આખી હોસ્પિટલનો સ્ટાફ અને બંને પરિવારો રડી પડ્યા. હોસ્પિટલની એ રહસ્યમય રાતથી શરૂ થયેલી કહાની આજે પ્રેમ, ત્યાગ અને કુદરતના અદ્ભુત ન્યાય સાથે પૂરી થઈ હતી. અંજલિ હોસ્પિટલમાંથી સાજી થઈને ઘરે પાછી આવી ગઈ. પણ આ અકસ્માત અને કુદરતના આ અનોખા ન્યાય બંને પરિવારોના દિલમાં રહેલા તમામ ભેદભાવ હંમેશા માટે મિટાવી દીધા હતા. હવે આ કહાની તેના સૌથી સુંદર અને આખરી મુકામ તરફ આગળ વધી રહી હતી. સમય વહેતો રહ્યો. બંને દીકરીઓ અંજલિ અને કુદરત ભણી ગણીને ખૂબ આગળ વધી. અંજલિ સિવિલ સર્વિસ પાસ કરીને એક મોટી ઓફિસર બની અને કુદરતે તે જ અમદાવાદની હોસ્પિટલમાં ડૉક્ટર બનવાનું સપનું પૂરું કર્યું જ્યાં તેનો જન્મ થયો હતો. જ્યારે બંને દીકરીઓ લગ્ન લાયક થઈ ત્યારે બંને પરિવારોએ મળીને એક અદ્ભુત નિર્ણય લીધો. તેમણે અલગ અલગ નહીં પણ એક જ મંડપ નીચે બંને દીકરીઓના લગ્ન એક સાથે કરવાનું નક્કી કર્યું. લગ્નનો એ દિવસ આખા ગામ અને શહેર માટે જોવા જેવો હતો. મંડપમાં જ્યારે કન્યાદાનનો સમય આવ્યો ત્યારે એક એવું દ્રશ્ય સર્જાયું જેને જોઈને ત્યાં હાજર હજારો મહેમાનોની આંખો ભરાઈ આવી. અંજલિના કન્યાદાન માટે રમીલા અને રમેશ આગળ આવ્યા અને કુદરતના કન્યાદાન માટે એ અમીર માતા પિતા આગળ આવ્યા. લોહીના સંબંધે અને ઉછેરના સંબંધે એકબીજાનો હાથ પકડીને બંને દીકરીઓને વિદાય આપી. વિદાય વખતે અંજલિ અને કુદરત બંને દોડીને રમીલાને વળગી પડી. રમીલાના એક તરફ લોહીનો સંબંધ હતો અને બીજી તરફ 18 વર્ષની મમતાનો સંબંધ હતો. તે રાતે અમદાવાદ હોસ્પિટલમાં જે કુદરતનો અણધાર્યો વળાંક આવ્યો હતો, આજે તે સંપૂર્ણ ન્યાય સાથે પૂરો થયો હતો. લગ્ન પછી પણ બંને દીકરીઓએ પોતાના પરિવારોને ક્યારેય અલગ થવા ન દીધા. રમીલા હવે માત્ર એક સામાન્ય ગામડાની સ્ત્રી નહોતી, તે બે ભવ્ય પરિવારોને જોડી રાખતો એક મજબૂત સેતુ બની ગઈ હતી. જ્યારે પણ કોઈ રમીલાને પૂછતું કે તમારી સગી દીકરી કઈ, ત્યારે રમીલા હસીને પોતાની છાતી પર હાથ મૂકતી અને કહેતી, જેના માટે મારા ધબકારા બંધ થઈ ગયા હતા એ પણ મારી, અને જેણે પોતાના લોહીથી આ ધબકારા પાછા ચાલુ કર્યા એ પણ મારી. મારો તો આખો સંસાર જ આ બંને દીકરીઓ છે. હોસ્પિટલની એ બિહામણી અને અંધારી રાત જ્યાંથી આ કહાની શરૂ થઈ હતી, તે આજે પ્રેમ અને ત્યાગના અજવાળા સાથે હંમેશા માટે અમર થઈ ગઈ. તો મિત્રો, આ હતી રમીલા, અંજલિ અને કુદરતની સંપૂર્ણ અને દિલને ઢંઢોળી દે તેવી વાર્તા. આ કહાની આપણને સમજાવે છે કે દુનિયામાં લોહીના સંબંધો કરતાં પણ ભાવનાઓ અને સંસ્કારના સંબંધો ઘણા મોટા હોય છે. માણસ ભલે ગમે તેટલા પ્લાન બનાવે, પણ આખરી જીત તો કુદરતના ન્યાયની અને એક માના પ્રેમની જ થાય છે. તમને આ કહાનીનો અંત કેવો લાગ્યો?
જો આ વાર્તા સાંભળીને તમારા દિલને શાંતિ મળી હોય તો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અથવા માં જરૂર લખજો. વિડીયોને લાઈક કરજો અને આવી જ પ્રેરણાદાયી અને સંપૂર્ણ વાર્તાઓ માટે આપણી ચેનલ નવીન વોઇસ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી સુંદર કહાની સાથે. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો. ધન્યવાદ અને આવજો.